અરે, હું રાહ જોતી હતી તમારા બધાની કે કોઈક મેસેજ કરીને કહેશે કે બહુ દિવસથી રેકોર્ડિંગ નથી કર્યું. ના ના, હું સમજુ છું કે સમય ખૂબ જ બિઝી છે. એટલે મને તમારી યાદ આવી અને થયું કે ચલો હું જ રેકોર્ડિંગ કરી લઉં. થોડા દિવસ પહેલાં દિશા જોગી મારી અંગત મિત્ર છે, એણે મને કંઈક મોકલાવ્યું હતું અને એ મારા હૃદયને ખૂબ સ્પર્શી ગયું હતું. ખૂબ સોફ્ટ લખાણ છે, ખૂબ સુંદર. દિશા લાગણીથી તરબતર લખતી હોય છે અને એના અવાજમાં એક ખનક હોય છે. ક્યારેક અમે બંને જણા સાથે રેકોર્ડિંગ કરશું. દિશા જોગી, એના વિચારો આજે અહીં લખું છું. દિશા, ખાસ તારા માટે. फूल तुम्हें भेजा है खत में, फूल नहीं मेरा दिल है. प्रियतम मेरे मुझको लिखना, क्या ये तुम्हारे काबिल है? આ સાંભળીને તમને બધાને જ અંદાજ છે કે દિશાને અહીં લેટર્સની વાત કરવી છે, પત્રોની વાત કરવી છે. દિશા થકી આજે હું પણ અહીં પત્રની વાત કરીશ. પત્રો ખૂબ જ સ્પેશિયલ હોય છે, કારણ કે જેના માટે લખાયા છે અને જે લખી રહ્યો છે તે બંને જ ખૂબ સ્પેશિયલ છે, ખાસ છે, પ્રિય છે, અંગત છે અને પોતાના છે. प्यार छुपा है खत में इतना जितने सागर में मोती, चूम ही लेता हाथ तुम्हारा, चूम ही लेता हाथ तुम्हारा, पास जो तुम मेरे होती. એક પત્ર ફક્ત તમારા માટે જે લખાયો છે, એક પત્ર જે ફક્ત તમારા માટે લખાયો હોય છે, શબ્દે શબ્દ ફક્ત તમને સંબોધીને લખાયા હોય તો કેવું લાગે? વિચારો ને, અવર્ણનીય. ક્લાઉડ નાઇન પર જ ફીલ થવાય મારા ખ્યાલથી તો. આ તાકાત છે પત્રોની. વ્યક્તિ સામે નથી ને છતાંય સામે છે, સાથે નથી અને છતાંય સાથે છે. આ સુખદ અનુભવ પત્રો કરાવી શકે છે. દિશાએ સરસ લખ્યું છે અહીં, સબ ફૈસલે હોતે નહીં એસે સિક્કે ઉછાલ કે, સબ ફૈસલે હોતે નહીં એસે સિક્કે ઉછાલ કે, ये दिल का मामला है, जरा संभाल के देखभाल के. मोबाइल के दौर के आशिकों को क्या पता रखते हैं कैसे खत में कलेजा निकाल के. સો ટ્રુ. હવે બધી વાત એકાદ મેસેજમાં કે ઇમોજીમાં જ પતી જતી હોય છે. એ લોકોને શું ખબર પડે કે કાગળમાં જ્યારે હૃદયને નિતારીએ ત્યારે એ કેવા ભીના થઈ શકે ને આપણને કેવા ભીના કરી શકે, બરાબર ને? સો કોરા કાગળમાં હૃદયને ખુલીને મૂકી દેવું અઘરું છે પણ અશક્ય નથી. અત્યારના સમયમાં બધા કાગળ નથી લખતા, પરંતુ જે લખે છે એને ખબર છે કે કાગળ લખવાની એક અલગ જ મજા છે. લખતી વખતે આંગળીના ટેરવા પર જો શાહીના ટપકા પડે અથવા છેકાછેકી થાય, આડા અવળા અક્ષર અને શબ્દોની ગોઠવણી, અને સાથે સાથે મનમાં ચાલતા અનેક વિચારોની મથામણ અને માયાજાળ. જો લખતા ન આવડતું હોય તો કોની પાસે લખાવવું અને કેવી રીતે લખાવવું એ પણ પ્રશ્ન. આ બધા જ અનુભવો એકસાથે થઈ જાય છે. પણ અહીંયા ક્યાં પૂરું થાય છે? કાગળ લખ્યા પછી આપવો કે ન આપવો, મોકલવો કે ન મોકલવો, મળશે કે નહીં મળશે, અને મળશે તો એ વાંચશે કે નહીં વાંચશે, અને વાંચ્યા પછી શું વિચારશે, આ બધું જ બાકી. અને એટલે જ કહું છું કે પત્ર બહુ સ્પેશિયલ છે. પોસ્ટમેનની જેમ હું મારા કાગળને લઈને રોજ સવારે આવું છું. કાગળને તું જુએ, તું ખોલે, તું વાંચે, તું ડોલે, ત્યાં સુધી સાયકલને પણ સંભાળું છું. પોસ્ટમેનની જેમ હું મારા કાગળને લઈને રોજ સવારે આવું છું. મને લાગે છે દિશા અહીંયા સાયકલ કરતાં પોતાના હૃદયને સંભાળવાની વાત કરતી હશે કે આપણે જેને કાગળ પહોંચાડવો એ કાગળ એની પાસે પહોંચી જાય પછી એ વાંચતા હોય ત્યારે એમના એક્સપ્રેશન કેવા હોય ને, એક્સપ્રેશન જોઈને આપણને કેવું ફીલ થાય, આપણને કેવું હૃદયમાં લાગે, કદાચ થોડુંક સંભાળવું જ પડે. એ અર્થમાં અહીં કહે છે કે સાયકલને પણ સંભાળું છું કદાચ. અને પછી એને ઉલ્લેખ કર્યો છે ચંદુભાઈ લિખિત એટલું જાણું કવિતાની થોડીક પંક્તિઓનો. તમે ક્યારેય વિચાર્યું છે કે કાગળ લખતી અથવા વાંચતી વખતે ઘણીવાર આંખો ભીની થઈ જાય છે, અનાયાસે ચહેરા પર હળવું સ્મિત પણ આવી જાય છે. ઘણીવાર એવો અનુભવ થાય છે કે રૂવાડા ઊભા થઈ જાય છે. જાણો છો આવું કેમ થાય છે? જાણો છો કે આવું કેમ થાય છે? હું માનું છું
કે કાગળમાં બધું જ હોય છે. એક કાગળમાં બધું જ હોય છે. પ્રેમ, ચિંતા, લાગણી, ખબર, સારું નરસું, સુખ દુઃખ, પત્રોમાં પ્રશ્ન અને સમાધાન, વ્યક્તિ પોતે અને સમય. પત્રો ખરેખર બહુ જ સ્પેશિયલ હોય છે. દરેક વ્યક્તિની કાગળ લખવાની એક યુનિક સ્ટાઇલ હોય છે. સો ટ્રુ. દરેક વ્યક્તિની કાગળ લખવાની એક યુનિક સ્ટાઇલ હોય છે અને લખાણ પરથી જ સમજાઈ જાય છે કે કોણે લખ્યું છે. ચંદુભાઈ અહીં પણ કહ્યું હતું, અહીં પણ લખ્યું હતું યાદ કરીને કે આ કાગળમાં કશું નહીં પણ નકરી ઇન્સ્ટ્રક્શન. આ કાગળમાં કશું નહીં પણ નકરી ઇન્સ્ટ્રક્શન. મારાથી દૂર હોય ને, મારાથી તું દૂર હોય ને ત્યારે શું કરવું એનું પ્રિસ્ક્રિપ્શન. પત્રોની વાત ચાલી જ રહી છે તો સરનામા કેવી રીતે ભૂલી શકાય? દરેક પત્રનું પોતાનું એક નિશ્ચિત સરનામું હોય છે. પછી પહોંચવાના રસ્તાઓ ભલે કોઈ પણ રૂપે હોય. ઘણું કહેવું છે, ઘણું લખવું છે, ઘણું કહેવું છે, ઘણું લખવું છે. ભરેલો કાગળ હજી પણ ખાલી જ છે. ભરેલો કાગળ હજી એટલો જ ખાલી છે. અને દિશાના વિચારો પૂરા કરવા એ પહેલાં દિશાનું જ એક કાવ્ય, મારો લખેલો કાગળ. તારા માટે એક કાગળ લખું છું, મારી ડાયરીમાં સાચવીને રાખું છું. ક્યાં છે તું? મજામાં છે ને તું? ક્યાં છે તું? મજામાં છે ને તું? બસ આ પૂછવા જ એક કાગળ લખું છું. એક સહજ સુંદર સમય જે આપણો હતો ફરીને એને લખું છું. એક ક્ષણ આપણી જે હતી શબ્દોમાં એને ઉતારું છું. શરૂ કરીને અટકું અને અટકીને ફરી શરૂ કરું છું. સાચે જ આવું થાય ને, આપણે ઘણી વખત લખવા બેસીએ, ઘણું બધું લખીએ ને પછી વચ્ચે જ અટકી જઈએ કે હવે આગળ શું લખવું, લખ્યું છે બરાબર લખ્યું છે કે નહીં, વાંચનારને ગમશે કે નહીં, અને પછી એમ થાય કે ના લખી જ નાખીએ. સો એની વાત સાચી છે કે શરૂ કરીને અટકું અને અટકીને ફરી શરૂ કરું છું. વિચારોને બાંધીને, લાગણીઓને ઉમેરીને, ઈચ્છાઓને રંગીને, પ્રેમમાં તરબોળીને આપણું બધું જ આ કાગળમાં ઉતારું છું. તારા માટે એક કાગળ લખું છું. તું જાણ કે તને યાદ કરીને ક્યારેક હસું છું તો ક્યારેક રડું છું. કાગળ લખીને તને રોજ હું મને મળું છું. કેવું નહીં? પ્રિયજનને કાગળ લખતા હોય ત્યારે એની સાથેની આપણી મુલાકાતો, યાદો, વાતો એ બધું કરવા માંડીએ તો આપણે એવા સમયમાં જતા રહે જે આપણી સાથે ફરીથી મુલાકાત કરી દે કે વર્ષો પહેલાં આપણે કેવા હતા. એટલે એણે અહીં લખ્યું છે કે હું મને મળું છું, તારા માટે એક કાગળ લખું છું, તારા માટે એક કાગળ લખું છું. અને અંતે એટલે જ ફરીથી એમ કહે છે કે લેટર્સ આર સ્પેશિયલ. કાગળ અંગત અને સ્પેશિયલ હોય છે. તો અહીં મારું એક આધુનિક કાવ્ય, પોસ્ટ ઓફિસ. હું અમેરિકા આવી અને ત્યારે પહેલી જ વાર જ્યારે પોસ્ટ ઓફિસમાં ગઈ ત્યારનું આ કાવ્ય છે. મારે એક પાર્સલ મોકલવાનું હતું અને ઓફકોર્સ એમાં કાગળ તો હતો જ. તો પોસ્ટ ઓફિસ. અમેરિકામાં પહેલી જ વાર આજે હું પોસ્ટ ઓફિસમાં ગઈ. જતા વેત જોયું કે બધું જ બંધ છે. એક પણ માણસ નહીં. થયું કે હું મોડી પડી, એક પણ કામ નહીં થાય, કદાચ અહીંથી પાછા જવાય. ત્યાં જ અંદર મશીન પર નજર પડી. જોયું તો અહીં બધું યંત્રાધીન હતું. સંપેતરું મૂકતા જ વજન કાંટા ઉપર વજન થયું અને કેટલી ટિકિટ જોશે એ મશીને કહ્યું. ક્રેડિટ કાર્ડ નાખતા સંપેતરાની માટે સ્ટેમ્પ પણ બહાર. મારું કામ થયું, બધું જ થઈ ગયું અને મન વિચારતું થયું કે મશીન નહીં હોય તો અહીં બધું અટકશે. માણસો મશીન ન ચાલતા અટકશે. ક્યારેય નહોતું વિચાર્યું કે માણસ યંત્રના નગરમાં ભટકશે. માણસની જગ્યાએ મશીનને જોઈને વિચારશે નહીં કે રડશે નહીં. માણસ હવે મશીનથી ડરશે. માણસને મળવા કરગરશે પણ નહીં. માણસને મળવા કરગરશે પણ નહીં. અમેરિકામાં હું પહેલી જ વાર પોસ્ટ ઓફિસમાં ગઈ અને પછી હજી પણ મને કંઈક સમજાયું. મને સમજાયું કે ઈમેલના ઇનબોક્સમાં ઈમેલ નહીં,
હું હતી. બંધ પરબીડિયામાં પત્ર નહીં હું હતી. દુનિયાના કૂવામાં દેડકા નહીં પણ હું હતી. દીવા તળે અંધારું નહીં પણ હું હતી. આધુનિકતામાં એકલતા નહીં પણ હું હતી. અસ્તિત્વ સેજ પણ નહીં પણ હું હતી. કદાચ હું આ કાવ્ય થકી એવું કહેવા માગું છું કે ગમે એટલા આપણે આધુનિકતામાં જીવીએ, આધુનિક થઈએ, પણ ક્યાંક આપણે હોઈએ છીએ અને આપણે હોઈએ છીએ ને એની સમજણ આપણે જ રાખવી પડે છે. એટલે જ કદાચ આ ગઝલ મને ગમે છે કે પ્યાર કા પહેલા ખત લિખને મેં વક્ત તો લગતા હૈ, प्यार का पहला खत लिखने में वक्त तो लगता है, नए परिंदों को उड़ने में वक्त तो लगता है. એટલે આજના મોબાઈલના દોરમાં, મેસેજના દોરમાં, ઈમેલના દોરમાં પત્ર, કાગળોનું મહત્ત્વ સમજવું કે સમજાવવું બંને અઘરું છે. ફરી મળશું થોડીક વધારે વાતો કાગળ વિશે. અહીં આટલું જ આજે. લેટર્સ આર સ્પેશિયલ.